આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પર આરોપ છે કે એમની સરકાર લોકતંત્રની હત્યા કરે છે. પિયુષજી, રાહુલ ગાંધી એકદમ સાફ સાફ શબ્દોમાં કહે છે કે મોદીજીએ દેશમાં લોકતંત્રની હત્યા કરી છે. કોઈને બોલવાની પરવાનગી નથી. એ પાર્લામેન્ટમાં બોલે છે તો એમનું માઇક બંધ કરી દેવામાં આવે છે. એમને એમની વાત કહેવા માટે લંડન જવું પડે છે. લોકતંત્ર ક્યારે ખતરામાં હોય છે? જ્યારે લોકોને ફ્રીડમ ઓફ સ્પીચ નથી હોતી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નથી હોતી. આ ક્યારે થયું હતું? ઇમરજન્સીમાં થયું હતું. લોકતંત્ર પર તો ત્યારે જ જોખમ હોય છે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ, લોકોના અધિકારની ઉપર તાળા મારવામાં આવે છે અને નજરઅંદાજ કરવામાં આવે છે. આ ક્યારે થયું હતું? ઇમરજન્સીમાં થયું હતું. લોકતંત્ર ત્યારે મરે છે, લોકતંત્ર પર ત્યારે જોખમ છે જ્યારે લાખો સમાજસેવી કાર્યકર્તાઓને ભિન્ન ભિન્ન પાર્ટીઓના વગર કોઈ કારણે, વગર કોઈ લીગલ પ્રોસેસ, વગર કોઈ કોર્ટમાં ન્યાય, જેલોમાં ભરવામાં આવે છે. ત્યાં સુધી કે અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી, લોકનાયક જયપ્રકાશ નારાયણજી, નાનાજી દેશમુખ, મોટા મોટા નેતા મોરારજી દેસાઈ, ચરણસિંહજી, આ દેશના બધા વિપક્ષો, ભલે એ કમ્યુનિસ્ટ પાર્ટીના હોય, ભલે જૂની કોંગ્રેસના હોય, ભલે ભારતીય જનસંઘના હોય, બધાને એક સાથે લાખો લોકોને જેલમાં નાખી દીધા, વિપક્ષને ધ્વસ્ત કરવાની કોશિશ કરી. ત્યારે લોકતંત્ર પર જોખમ આવ્યું. હવે વેરી ફેક્ટ કે તમે આ સવાલ આજે મને પૂછી શકો છો, વેરી ફેક્ટ કે કોંગ્રેસ પાર્ટી પાયાવિહોણા લેવા દેવા વગરના આરોપ લગાવે છે અને એ તમે ટીવી પર બતાવો છો. પિયુષજી, કેમ કે લોકતંત્ર તો માત્ર જીવત નથી. લોકતંત્ર તો મોદીજીના રાજમાં વધુ જ્વલંત થઈ રહ્યું છે, હજી વધારે મજબૂત થઈ રહ્યું છે. રાહુલ ગાંધી કહે છે કે એક નાનકડો કેસ હતો, એને કારણે એમની પાર્લામેન્ટની મેમ્બરશિપ ખતમ કરી નાખી. પાર્લામેન્ટની મેમ્બરશિપ ગઈ, 24 કલાકમાં મકાન ખાલી કરાવી દીધું. આ લોકતંત્ર છે? હવે જે દોષી છે, જે ગુનો કરશે, પછી ભલે આઝમ ખાન હોય, ભલે મુખ્તાર અંસારી હોય કે રાહુલ ગાંધીજી હોય, જે દોષી જાણવામાં મળશે. દેશનો કાયદો છે, દેશના કાયદાને બનાવવામાં, આ પર્ટિક્યુલર કાયદાને બનાવવામાં કોંગ્રેસના નેતાઓનો તર્ક એ છે કે એમના પરિવારે બલિદાન આપ્યા. ઇન્દિરાજીનું બલિદાન, રાજીવજીનું બલિદાન. હવે એમની સાથે આવો વ્યવહાર થોડી થઈ શકે. હું તો હેરાન હતો જ્યારે પ્રમોદ તિવારીજીએ, રાજ્યસભામાં ઉપનેતા છે કોંગ્રેસના, એમણે ટેલિવિઝન પર એક ઇન્ટરવ્યુમાં આ વાત રાખી કે ગાંધી પરિવાર માટે જ્યારે સેન્સિટિંગ હોય છે, ભલે ભલે કોઈ પણ ગુનો હોય, કેટલા પણ દોષી જાણવા મળે, પણ જ્યારે સેન્ટેન્સિંગ થાય છે તો ગાંધી પરિવાર માટે અલગ કાયદો બનવો જોઈએ. હવે તમારા માથે કોઈ પણ આના પર સહેમત થઈ શકે છે શું? એમના વિચારમાં એક પરિવાર સર્વપ્રથમ અને એની પાછળ 1 થી 100 અંશ સુધી એક જ પરિવાર, અને ભારતની જનતા તો ક્યાંય પાછળ પડી છે. જો એમનું કેવું એ છે કે એમણે અદાણી વિશે મોદીજીને સવાલ પૂછ્યા, પાર્લામેન્ટમાં આરોપ લગાવ્યા, એટલે એમની બોલતી બંધ કરી દેવામાં આવી, એટલે એમની મેમ્બરશિપ જતી રહી, એટલે એમનું ઘર છીનવી લેવામાં આવ્યું. દેશના કાયદાના વ્યવસ્થાની ઇજ્જત કરવી જોઈએ. આખરે તમે માનહાનિ કરો કોઈની, અથવા તમારા પાસે કોઈની માનહાનિ થાય તો તમને પણ ગુસ્સો આવશે ને. જો માનહાનિ કર્યા પછી તમે સીનાચોરી કરો, જ્યારે કોર્ટ તમને તક આપે છે, તમને કહી રહ્યા છે કે માફી માંગી લો, માફી માંગીને ખતમ કરો વાતને, તમે આખા સમાજને એક પ્રકારથી ઇન્સલ્ટ કરો, આખા ઓબીસી સમાજને આખા સમાજની અવમાનના કરો, અને પછી તમે સીનાચોરી કરો કે હું નહીં, હું માફી નહીં માંગીશ. જો તમારા પોતાના કે હું મોદીજીથી ડરતો નથી, મોદીજી મારાથી ડરે છે. એમણે મોદીજીનું અપમાન માત્ર નહોતું કર્યું, એમણે બધા લોકો, અને ઓબીસી કમ્યુનિસ્ટના લોકો હોય છે, એ જે એમની સરનેમ મોદી હોય છે,
એમણે કહ્યું જેટલા લોકોની સરનેમ મોદી છે એ બધાનું અપમાન કર્યું હતું. આ દેશની જનતા જોઈ રહી છે એમના એમણે વ્યવહારને. આખા દેશમાં ભારત જોડો યાત્રા કરી, ઘણી મહેનત કરી, પોતાની છબી ચમકાવી. હવે જેને તમે પપ્પુ કહેતા હતા, એમને લોકો તપસ્વી કહેવા લાગ્યા. હવે હું કર્ણાટકમાં જોઈ રહ્યો છું અને હવે મને સમજમાં આવી રહ્યું છે કે સાચું શું હતું. સાચું એ હતું કે ભારત જોડો નહીં, એમની કોંગ્રેસ પાર્ટીને જોડવામાં લાગેલા હતા, મુશ્કેલીમાં પડ્યા હતા. કર્ણાટકમાં 3 દાવેદાર છે મુખ્યમંત્રી માટે. સિદ્ધારામૈયાજી છોડવા માટે તૈયાર નથી, કહે છે કે મારે એકવાર હજી બનવું છે. શિવકુમારજી પોતાની આકાંક્ષા બંધ નહીં કરી શકે, છોડી નહીં શકે. એ કહે છે કે હું જ છું જે મુખ્યમંત્રી બનશે. હવે અખિલ ભારતીય અધ્યક્ષના પણ કૂદી પડ્યા છે. તે કહે છે કે આ બંનેની લડાઈ છોડો, મારી પાસે તો પૂરો અધિકાર છે કોંગ્રેસના અધ્યક્ષના નાતે, હું જ ઉપયુક્ત છું. તો હવે આ ત્રણેયને જોડવાનો પ્રયાસ હતો ભારત જોડો યાત્રા. ત્યાં સુધી કે ગુજરાત જ્યાં ચૂંટણી ચાલતી હતી ત્યાં તો ઘૂસ્યા પણ નહીં. અને હવે હું કર્ણાટકની ચૂંટણી જોઈ રહ્યો છું. રાહુલ ગાંધીજીની નજર નથી આવી રહ્યા. તમે ત્યાં જોયું શું? વધારે નજર નથી આવી રહ્યા. મને લાગે છે કે એમની પાર્ટી કહે છે કે તમે નહીં આવતા. તમે આવશો તો જે માર્જિન ઓફ ડિફીટથી અમે હારવાના છે એ હજી વધી જશે. ના, એ કેમ્પેન તો કરી રહ્યા છે, પણ પ્રિયંકા ગાંધી વધારે કેમ્પેન કરે છે. તમે પણ કદાચ પ્રિયંકાને વધારે જોઈ રહ્યા છો, રાહુલને નથી જોઈ રહ્યા. હવે અમે તો જોઈએ જે છે તે તમે બતાવો છો. અમને તો રાહુલ ગાંધીજી દેખાઈ નથી રહ્યા કેમ્પેનમાં. પણ પિયુષજી, એક વાત તો સાચી છે કે જે પણ મોદી સરકારનો વિરોધ કરે છે એના ઘરે સીબીઆઈ મોકલી દો છો, ઈડી મોકલી દો છો. જો કોઈ વ્યક્તિએ કોઈ ખોટું કામ કર્યું, કોઈ બેઈમાની કરી, કોઈ લૂંટ કરી, કોઈ ચોરી કરી, કોઈ સરકાર ખજાનો દુરુપયોગ કર્યો, કોઈ ભ્રષ્ટાચાર કર્યો, તો તમે કહો કે દેશનો કાયદો કામ કરશે કે નહીં કરશે? દેશની કાયદા વ્યવસ્થા છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તમે મને કહો જો ખોટા સીબીઆઈએ કેસ કર્યો હોત તો મનીષ સિસોદિયાજીને હજી સુધી કોર્ટથી રાહત નહીં મળી. એ કટ્ટર ઈમાનદાર છે. એ કટ્ટર ઈમાનદાર છે, એ સેલ્ફ સર્ટિફાઈડ કરી રહ્યા છે. એ પિયુષજી જનતા કહે છે નથી કે સર્ટિફાઈડ કરી રહી એમને. એમના પર રેડ થઈ, ઘર પર રેડ થઈ, બેંકોમાં રેડ થઈ, લોકરને જોવામાં આવ્યું, કંઈ નહીં મળ્યું મનીષ સિસોદિયાની પાસે. તો એમણે પોતાના ઘરે નહીં રાખ્યું હોય, ક્યાંક રાખ્યું છે, જે એ શોધવાનું છે કામ સીબીઆઈનું. જે વ્યવસ્થા છે એમને કરવું પડે છે. પોતાનું કામ કરી રહી છે. જો એમને ડર નથી, જો એમને ચિંતા નથી, તો કેમ એની પરેશાની છે? જો સીબીઆઈ આવી અને કંઈ સવાલ પૂછે છે તો જવાબ આપી દો. પણ કોર્ટે હજી સુધી રાહત નથી આપી. જો એમના બે મંત્રી મહિનાઓથી જેલમાં છે તો એના વિશે જનતા પણ તો વિચારી રહી છે ને કે આખરે દેશની કાયદા વ્યવસ્થા છે. ઉચ્ચ ન્યાયાલય સુધી ગયા છે. ઉચ્ચ ન્યાયાલયને પણ આખરે અમુક કાગળોમાં, અમુક દસ્તાવેજોમાં મળ્યું હશે જેના કારણે એમને હળવાશ નથી મળી. તો તમે પણ પોતે વિચાર કરો કે પોતે સર્ટિફિકેટ આપવાથી કોઈ ઈમાનદાર નથી બનતું. જ્યારે જનતા વિશ્વાસ કરે છે, જ્યારે જનતાને દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ઈમાનદાર છે, ત્યારે તે વધારે સીટો આપવાની 2019માં બેબુનિયાદ આરોપો બધા છોડીને મોદીજીને 303 સીટો આપી દે છે, ફરી એક વખત ચૂંટી લે છે. પણ હવે તો તમે કેજરીવાલજીને પણ હેરાન કરી રહ્યા છો. જો એક મુખ્યમંત્રીએ પોતાના મકાનના રિનોવેશનમાં ખર્ચો કરી લીધો તો શું થઈ ગયું? જુઓ, મૂળ વાત પર આવો. મૂળ વિષય શું છે? ચૂંટણીના પહેલા એમણે દાવો કર્યો કે શીલા દીક્ષિતજીએ એર કન્ડિશન લગાવ્યા. હું તો એને પણ હટાવી દઈશ. હું સરકારી ગાડી નહીં લઈશ. હું સાધારણ ઘરમાં રહીશ. આવું તે મેં સાંભળ્યું હતું કદાચ. એમણે કહ્યું હતું કે હું તો ઝૂંપડપટ્ટીમાં રહીશ. હું સરકારી ઘર નહીં લઈશ. સરકારી ઘર સાધારણ રાખીશ. હવે ખબર નહીં એ બધી વાતો ક્યાં ગઈ. હવે પોતાનું ઘર તો છોડો, આસપાસના જેટલા ઘરો છે એને પણ પોતાના ઘરની સાથે જોડી રહ્યા છે. પણ
તમારી સરકારે પણ તો સેન્ટ્રલ વિસ્તા બનાવવામાં હજારો કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. સેન્ટ્રલ વિસ્ટા એક વ્યક્તિ કોઈ નથી વાપરતો. એમાં જે કાર્યાલયો બનશે એ કાર્યાલયોમાં ભારતના બધા અધિકારીઓ કામ કરશે. કેજરીવાલજીએ ઘર બનાવ્યું છે એ પણ એટલે જ બનાવ્યું છે કે સારી રીતે કામ કરી શકે, વધારે એફિશિયન્ટલી દિલ્હીના લોકોની સેવા કરી શકે. એ કહે છે કે મારા ઘર પર આપત્તિ છે, પણ પ્રધાનમંત્રી માટે આવાસ બની રહ્યું છે 1200 કરોડ રૂપિયાનું, એના પર કોઈ પ્રોબ્લેમ પહેલી વાત તો આ આખી વાતને કઈ લેવા દેવા વગરની છે, બેબુનિયાદ વાત છે. પ્રધાનમંત્રીજી માટે કોઈ આટલા પૈસા ખર્ચીને કોઈ આવાસ નથી બની રહ્યું. પ્રધાનમંત્રીજી, ઉપરાષ્ટ્રપતિ, આ બધાને પાર્લામેન્ટ સંકુલ અને રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં લાવવાનો એક પ્રયાસ છે, જેનાથી લોકોની અસુવિધા પણ ઓછી થાય, એમની સુરક્ષા પણ ઠીક રહેશે. અને હું સમજીશ, બધા માનશે કે આજે દેશના પ્રધાનમંત્રીજીની સુરક્ષા આપણા બધા માટે અમૂલ્ય છે. અને રહી વાત કેજરીવાલજીના ઘરની, અમને કોઈ આપત્તિ નથી એ એના ઘર સારા બનાવે, પણ લોકોને મૂર્ખ નહીં સમજે, લોકોને જૂઠી અને બેબુનિયાદ વાતોથી ભ્રમિત કરવાની કોશિશ નહીં કરે. એવું નહીં કરે કે ચૂંટણી પહેલા મારું કહેવાનું કામ કંઈ બીજું, ચૂંટણી પછી કરવાનું કામ કંઈક બીજું. મોદીજી જે કહે છે એ કરે છે, કેજરીવાલજી જે કહે છે એનાથી બિલકુલ વિરુદ્ધ કરે છે. અને લોકોનો વિશ્વાસ, મોદીજીએ લોકોના વિશ્વાસ કમાયો છે. કેજરીવાલજીએ બધી જ રીતે જનતાનો વિશ્વાસ માટીમાં ભેળવી દીધો.